અષ્ટ ચિરંજીવી, શું તમે જાણો છો કે અષ્ટ ચિરંજીવી કોણ કોણ છે જે કળિયુગમાં પણ જીવે છે? આપણે આપણા વડીલો પાસેથી કે પછી ધાર્મિક ગ્રંથોમાં ચિરંજીવી વિશે સાંભળ્યું અથવા તો વાંચ્યું હશે. ચિરંજીવીને મહામાનવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દિવ્ય શક્તિ પણ ધરાવે છે. ચાલો જાણીએ કોણ છે અષ્ટ ચિરંજીવી જે કળિયુગમાં પણ જીવે છે. પ્રથમ, મહર્ષિ પરશુરામ, જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને કર્ણના ગુરુ છે. બીજા, રાજા બલિ, જે પાતાળ લોકના રાજા છે, જે આજ પણ જીવે છે. ત્રીજા, પવન પુત્ર હનુમાન. કહેવાય છે કે માતા સીતાએ તેમને આજીવન અમર રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ચોથા, વિભીષણ, લંકાપતિ રાવણનો નાનો ભાઈ, જે આજે પણ જીવિત છે. પાંચમા, મહાભારતના રચયિતા ઋષિ વેદવ્યાસ. છઠ્ઠા, કૃપાચાર્ય, જે કૌરવોના કુલગુરુ હતા, જે આજે પણ જીવિત છે. સાતમા, દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, જે આજે પણ જીવિત છે. આઠમા, અષ્ટચિરંજીવી ઋષિ માર્કંડે, જે પોતાનું લઘુ આયુષ્ય લઈને જન્મ્યા હતા. તેમણે ભગવાન શિવની તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કરીને મહામૃત્યુંજય મંત્રથી તેમનું દીર્ઘાયુ કર્યું. આ 8 અષ્ટચિરંજીવીઓ છે જે આજે પણ જીવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો. અષ્ટ ચિરંજીવી, શું તમે જાણો છો કે અષ્ટ ચિરંજીવી કોણ કોણ છે જે કળિયુગમાં પણ જીવે છે? આપણે આપણા વડીલો પાસેથી કે પછી ધાર્મિક ગ્રંથોમાં ચિરંજીવી વિશે સાંભળ્યું અથવા તો વાંચ્યું હશે. ચિરંજીવીને મહામાનવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દિવ્ય શક્તિ પણ ધરાવે છે. ચાલો જાણીએ કોણ છે અષ્ટ ચિરંજીવી જે કળિયુગમાં પણ જીવે છે. પ્રથમ, મહર્ષિ પરશુરામ, જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને કર્ણના ગુરુ છે. બીજા, રાજા બલિ, જે પાતાળ લોકના રાજા છે, જે આજ પણ જીવે છે. ત્રીજા, પવન પુત્ર હનુમાન. કહેવાય છે કે માતા સીતાએ તેમને આજીવન અમર રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ચોથા, વિભીષણ, લંકાપતિ રાવણનો નાનો ભાઈ, જે આજે પણ જીવિત છે. પાંચમા, મહાભારતના રચયિતા ઋષિ વેદવ્યાસ. છઠ્ઠા, કૃપાચાર્ય, જે કૌરવોના કુલગુરુ હતા, જે આજે પણ જીવિત છે. સાતમા, દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, જે આજે પણ જીવિત છે. આઠમા, અષ્ટચિરંજીવી ઋષિ માર્કંડે, જે પોતાનું લઘુ આયુષ્ય લઈને જન્મ્યા હતા. તેમણે ભગવાન શિવની તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કરીને મહામૃત્યુંજય મંત્રથી તેમનું દીર્ઘાયુ કર્યું. આ 8 અષ્ટચિરંજીવીઓ છે જે આજે પણ જીવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો.